તો આ તરફ રાજકોટના ભક્તિનગર રેલવે સ્ટેશનનું પ્રધાનમંત્રી મોદી દ્વારા વર્ચ્યુઅલી લોકાર્પણ કરવામાં આવ્યું. અંદાજે 26.80 કરોડ રૂપિયાના ખર્ચે આ રેલવે સ્ટેશનનું અત્યાધુનિક નવીનીકરણ કરવામાં આવ્યું છે. મુસાફરોને હવે તમામ પ્રકારની આધુનિક અને વર્લ્ડ ક્લાસ સુવિધાઓ મળી રહેશે. જોકે આ લોકાર્પણ કાર્યક્રમ દરમિયાન એક રાજકીય કિસ્સો પણ પ્રકાશમાં આવ્યો, જેમાં હાજર રહેલા રાજ્ય સરકારના મંત્રી ત્રિકમભાઈ ચાંગાને જ્યારે પત્રકારો દ્વારા શાળામાં વધતા જતા ડ્રોપઆઉટ રેશિયો અંગે સવાલ કરવામાં આવ્યો ત્યારે તેમણે મૌન સેવી લીધું હતું. મંત્રીએ આ પ્રશ્ન અસ્થાને છે તેમ કહીને આ ગંભીર મુદ્દે કંઈ પણ બોલવાનું ટાળ્યું હતું. રેલવે અને રેલવે માટેની આનુષંગિક સુવિધાઓમાં સુધારા અને વધારા કરીને વધારે સુવિધા યુક્ત મુસાફરી થઈ શકે એના ભાગરૂપે આજે રાજકોટના ભક્તિનગર રેલવે સ્ટેશનનું ₹27 કરોડના ખર્ચે આધુનિકરણ કરીને જ્યારે લોકાર્પણ આદરણીય પ્રધાનમંત્રીશ્રી દ્વારા કરવામાં આવી રહ્યું છે ત્યારે સમગ્ર રાજકોટ અને સૌરાષ્ટ્રની જનતા વતીથી આદરણીય પ્રધાનમંત્રીજીનો હૃદયપૂર્વકનો આભાર માનું છું. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડોદરાના 146 વર્ષ જૂના ઐતિહાસિક પ્રતાપનગર રેલવે સ્ટેશનના નવનિર્મિત ભવનનું અનાવરણ કર્યું હતું. કેન્દ્ર સરકારની અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત અંદાજે 72 કરોડ રૂપિયાના ખર્ચે આ સ્ટેશનનો કાયાકલ્પ કરવામાં આવ્યો હતો. રેલવે સ્ટેશનના આધુનિકરણથી સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ જતા પ્રવાસીઓ તેમજ સ્થાનિક મુસાફરોની સુવિધાઓનો લાભ મળશે. તો બનાસકાંઠાના દાંતીવાડા તાલુકાની નીલપુર મોડલ સ્કૂલમાં શિક્ષકોની અછતને પગલે વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમાયું છે. ધોરણ 6 થી 8ના ઉચ્ચ પ્રાથમિક વિભાગમાં 194 વિદ્યાર્થીઓ વચ્ચે એક પણ શિક્ષક ન હોવાથી શિક્ષણ કાર્ય સંપૂર્ણ ખોરવાયું છે. છેલ્લા 2 વર્ષની રજૂઆતો કરવા છતાં કોઈ પગલાં લેવામાં ન આવતા વાલીઓમાં રોષ જોવા મળ્યો હતો. હાલ માધ્યમિક શાળાના શિક્ષકો પોતાની ફ્રીના સમયમાં આ બાળકોને ભણાવી રહ્યા છે. વાલીઓએ ચીમકી આપી કે જો આગામી 10 દિવસમાં કાયમી શિક્ષકોની નિમણૂક નહીં થાય તો શાળાને તાળાબંધી કરવામાં આવશે. શિક્ષકોની બહુ કમી છે, અમે ભણી નહીં શકતા. અહીંયા શિક્ષકો મૂકો. તો શું બનવાનું તાર મોટા થઈ? પોલીસ. તો લાગે બની શકશો શિક્ષકો નહીં? નહીં, શિક્ષક નહીં હોય તો નહીં બની શકું. ખૂબ સારી રીતે બધું જ ચાલે છે શાળાની અંદર, પરંતુ ધોરણ 6 થી 8માં એક પણ શિક્ષક નથી. કદાચ ઘટ હોય 1-2 શિક્ષકની તો કદાચ એને તમે મેનેજ કરી શકો છો, પરંતુ 6 થી 8માં એક પણ શિક્ષક નથી. સત્ર શરૂ થયે 1.5 મહિનાથી વધુનો સમય થયો છે, પરંતુ આ બાળકોને અભ્યાસ તો ખૂબ દૂરની વાત છે, પરંતુ આ બાળકો જ્યારે કોઈ શિક્ષક વર્ગખંડમાં ના હોય અને બાળપણનો સમય એ મજાક મસ્તી સાથે હોય છે અને જો કોઈ બાળકને પણ ક્ષતિ પહોંચે, નુકસાન થાય તો આ જવાબદારી પણ એક ખૂબ મોટો વિષય છે. શિક્ષકોની અંદર 9 થી 12ની અંદર શિક્ષકો મોટા ભાગે છે. 2 દિવસ પહેલાં ગઈકાલે સરકારશ્રીના જે પરિપત્રના અનુસંધાનમાં બદલી કેમ્પ યોજાઈ ગયો, એમાં 2 શિક્ષકો આપણી સ્કૂલમાંથી અન્ય સ્કૂલમાં બદલી મેળવેલ છે. એટલે અત્યારે એ 2 શિક્ષકોની ઘટ છે. પ્રાથમિકની વાત કરીએ તો પ્રાથમિકમાં અત્યારે નથી કોઈ શિક્ષક, પણ આપણે જે માધ્યમિક અને હાયરના જે શિક્ષકો છે એ શિક્ષકો પોતાના વિષયના અનુરૂપ બાળકોનો અભ્યાસ ન બગડે એ હેતુથી કામ કરે છે. 6 થી 8માં મોડેલ સ્કૂલમાં સાહેબ આ 1.5 મહિનો થઈ ગયો, પણ જે 6 થી 8ના બાળકો છે તે હાવ બેકારમાં બેઠા છે અને હજુ શિક્ષકની ઘટ બહુ છે. અમે વારંવાર રજૂઆત કરી પણ કોઈ સાંભળતું નથી. મોડેલ સ્કૂલો બનાવવામાં આવી છે, કરોડો રૂપિયાનો ખર્ચો કરવામાં આવે છે, પરંતુ બનાસકાંઠા જિલ્લામાં કેટલીક એવી શાળાઓ છે કે જે શાળાઓ તૈયાર થઈ ગઈ છે, વિદ્યાર્થીઓ ભણવા આવી રહ્યા છે, પરંતુ શિક્ષકોની અછતને કારણે ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓનું જે શિક્ષણ છે તે અત્યારે બગડી રહ્યું છે. અત્યારે દાંતીવાડા મોડલ સ્કૂલ અને આ મોડલ સ્કૂલમાં શિક્ષકોની ઘટ હોવાના વાલીઓ દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે. શું કહો છો બકા, કયા ધોરણમાં ભણો છો? 8માં. રોજ શિક્ષકો ભણાવવા આવે છે? હા. બધા પિરિયડો લેવાય છે? ના. તો કેટલા પિરિયડો? એક પિરિયડ ખાલી રહે. ખાલી જાય છે. આ શિક્ષકો તમારા છે કે માધ્યમિકમાંથી આવે? માધ્યમિકમાંથી. કેમ તમારે અહીંયા શિક્ષક નહીં છે? એક સાહેબ માધ્યમિકમાંથી આવે. અડધા પિરિયડ ખાલી જાય છે. અડધા પિરિયડો ખાલી જાય? હા. શું બનવાનું છે મોટાથી? મોટાથી ઇન્ડિયન આર્મી, ફૌજી. ફૌજીમાં જવાનું છે. અહીંયા ભણવા મળે છે સ્કૂલમાં? હા.
થોડું અડધા પીરિયડ આવે, અડધા પીરિયડ ખાલી જાય. કયું ધોરણ ભણાવો છો સર? અત્યારે 8મું ધોરણ ભણાવું છું. આમ તમારી જોબ કયા ધોરણમાં છે? મારી જોબ 9-10 માટે છે, માધ્યમિક માટે છે. ઓકે, માધ્યમિક સ્કૂલમાં છો, પણ અત્યારે પ્રાથમિકમાં. અત્યારે પ્રાથમિકમાં અમારા ફ્રી પિરિયડ હોય ત્યારે અમે 8મા 7મા ગમે તે પ્રાથમિકના ધોરણોમાં અમે ભણાવીએ છીએ. બધા શિક્ષકો એવું કરે? હા, બધા અમારા જે પણ માધ્યમિકના હાયર સેકન્ડરી શિક્ષકો છે એ પ્રાથમિકમાં ભણાવવા આવે છે. ધવલ જોશી, સંદેશ ન્યૂઝ, બનાસકાંઠા. માત્ર વડોદરાના ફલોડમાં દીપડાનો આતંક યથાવત છે. ખેતરમાં દીપડો દેખાતા ગ્રામજનોમાં ફફડાટ જોવા મળ્યો છે. 2 દિવસ અગાઉ 2 વ્યક્તિઓને આ દીપડાએ ઘાયલ કર્યા હતા. ગ્રામજનોમાં દીપડાને લઈને ભારે ચિંતા જોવા મળી રહી છે. વન વિભાગ દ્વારા પાંજરા ગોઠવી હવે પેટ્રોલિંગ શરૂ કર્યું છે. તો રાજકોટના લોકમેળાને લઈને વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ વર્ષે મેળાની સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત કરવા માટે પ્રથમ વખત AI ટેકનોલોજી યુક્ત ડ્રોનથી મોનિટરિંગ કરવામાં આવશે. જોકે બીજી તરફ તંત્ર દ્વારા લોકમેળાના કુલ 228 સ્ટોલ અને પ્લોટના ભાડામાં ₹2000થી લઈને 12000 સુધીનો ભાવ વધારો ઝીંકી દેવાયો છે. જેમાં ખાણીપીણીના સ્ટોલથી લઈને રાઇડ્સના પ્લોટ પણ મોંઘા થયા છે. તંત્રના આ નિર્ણયને પગલે વેપારી આલમમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. તો આ તરફ દાહોદમાં નકલી બેંકનું મોટું કૌભાંડ ઝડપાયું. 2 દિવસમાં બેંક ઊભી કરી ઠગાઈ આચરવામાં આવી છે. નોકરીના બહાને સ્ટાફ કામે રાખ્યો હતો. વેપારીને સોનું દાન કરવાનું કહીને સોનું મંગાવ્યું હતું. આરોપીઓ 200 ગ્રામ સોનું લઈને ફરાર થઈ ગયા. પોલીસે આ સમગ્ર મામલે 2 આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે. એક ભારત શ્રેષ્ઠ ભારત અને દેખો અપના દેશ અભિયાન અંતર્ગત IRCTC દ્વારા પંચમહાતીર્થ દર્શન યાત્રા માટે ભારત ગૌરવ પ્રવાસી ટ્રેનનું આયોજન કરવામાં આવ્યું છે. 29 ઓગસ્ટ રાજકોટથી પ્રસ્થાન કરનારી આ વિશેષ ટ્રેન દ્વારા મુસાફરોને જગન્નાથપુરી, કામાખ્યા મંદિર, ગયા, વારાણસી અને અયોધ્યાના દર્શન કરાવવામાં આવશે. 13 દિવસ અને 12 રાતની આ યાત્રા ગુજરાતના વિવિધ શહેરોમાંથી મુસાફરો તેમાં બોર્ડિંગ કરી શકશે. આ યાત્રા દરમિયાન શુદ્ધ શાકાહારી ભોજન, હોટલમાં રહેવા વ્યવસ્થા, બસ દ્વારા સ્થાનિક પ્રવાસ, માર્ગદર્શક અને અકસ્માત વીમા સહિતની સુવિધાઓ એક જ ટિકિટ બુકિંગ સાથે ઉપલબ્ધ થશે. સુરક્ષા માટે ટ્રેનમાં CCTV કેમેરા અને ખાનગી 50થી વધુ સુરક્ષા ગાર્ડની વ્યવસ્થા પણ કરાઈ છે. બુકિંગ માટે ઇકોનોમી, થર્ડ AC અને સેકન્ડ AC એમ 3 કેટેગરી માટે ઓનલાઈન બુકિંગ કરાવી શકાશે. ગ્રુપ બુકિંગ પર EMIની સુવિધા અને સરકારી કર્મચારીઓ માટે LTCનો લાભ પણ ઉપલબ્ધ છે. હાલમાં ગુજરાતમાંથી ધાર્મિક યાત્રાઓની વધતી માંગને ધ્યાને રાખી આ વિશેષ ટ્રેન શરૂ કરાઈ છે. IRCTC भारतीय रेलवे के माध्यम से पंच महातीर्थ दर्शन यात्रा का आयोजन भारत गौरव टूरिस्ट ट्रेन से किया है. इस यात्रा के दौरान यात्री जगन्नाथपुरी, कामाख्या, गया, अयोध्या और अन्य मंदिरों के दर्शन कर सकेंगे. ये यात्रा 29 अगस्त से स्टार्ट होकर 10 सितंबर तक समाप्त होगी. इस यात्रा के दौरान यात्री राजकोट, सुरेंद्रनगर, विरामगाम, साबरमती, नडियाद, दाहोद, छायापुरी अन्य स्टेशनों से बोर्डिंग कर सकेंगे. इस यात्रा का किराया 24,200 से शुरू है. તરફ નવસારી જિલ્લામાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને મહામંત્રીનો મેરેથોન પ્રવાસ પૂર્ણ થયો છે. જગદીશ વિશ્વકર્માએ વન ડે વન એસેમ્બલી અંતર્ગત વાંસદા ખાતે વિવિધ બેઠકો યોજી. વાંસદા ખાતે પ્રદેશ અધ્યક્ષે વિવિધ મોરચાઓ સહિત યુવાઓ સાથે વિશેષ સંવાદ કર્યો. વાંસદા વિધાનસભા સર કરવા સૂચના અપાઈ. અને ભારતીય જનતા પાર્ટીને કઈ રીતે વધુ મજબૂત કરી શકાય અને સાથે સાથે વાંસદા વિધાનસભામાં વિકાસના કામ કઈ રીતના થઈ શકાય એ પ્રયત્નથી આજે પૂરો દિવસભરમાં અપાર સફળતા મળી છે. અને અમને 100% વિશ્વાસ છે કે આવનારા દિવસોમાં આ જ રીતે સંગઠન, યુવા, અનુભવી કાર્યકર્તા અને ચૂંટાયેલો સભ્યો સાથે મળીને ટીમ વર્ક સાથે ચાલશે તો વાંસદા 2027માં ભારતીય જનતા પાર્ટી 100% જીતશે. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આણંદમાં ગ્રામજનો સાથે સંવાદ જોવા મળ્યો. આણંદના અંબાલીના ગ્રામજનો સાથે મુખ્યમંત્રીએ સંવાદ કર્યો.
મુખ્યમંત્રી ગાડી થોભાવી બાળકો અને ગ્રામજનોને મળ્યા હતા. વડોદરાના કાર્યક્રમ પૂર્ણ કરી પરત ફરતી વેળાએ આ સંવાદ મુખ્યમંત્રીનો જોવા મળ્યો હતો. બોટાદ જિલ્લાના સાળંગપુર અને પાળિયાદ રૂટ પર દોડતી એસટી બસ સેવા છેલ્લા 20 દિવસથી અચાનક બંધ કરી દેવામાં આવી છે. આરટીઓના એનઓસીના અભાવે બસ સેવા બંધ થતા દૈનિક મુસાફરો સહિત હજારો ભાવિક ભક્તો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. બસ સેવા બંધ હોવાનો સીધો ફાયદો ઉઠાવીને સ્થાનિક રિક્ષા ચાલકો મુસાફરો પાસેથી મનફાવે તેમ વધુ ભાડું વસૂલી રહ્યા હોવાના ગંભીર આક્ષેપો ઉઠ્યા છે. હજારો લોકોની અવરજવર ધરાવતા આ મહત્વપૂર્ણ રૂટ પર એસટી તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે બસ સેવા પુનઃ શરૂ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. તો આ તરફ વાવથરાજ સિક્યુરિટી ગાર્ડના પગારના મુદ્દે હવે વિરોધ જોવા મળી રહ્યો છે. નડાબેટ ગુજરાત ટુરિઝમના સિક્યુરિટી ગાર્ડ્સ દ્વારા વિરોધ કરવામાં આવ્યો. સુઈગામ મામલતદારને ગાર્ડ્સ દ્વારા આવેદન પણ અપાયું. 3 મહિનાથી પગાર ન મળ્યાનો તેમણે આક્ષેપ કર્યો છે. 40થી વધુ ગાર્ડ્સની પગાર માટે માંગ જોવા મળી રહી છે. પ્રાંત અધિકારીને રજૂઆત કરી ન્યાય માંગવામાં આવ્યો છે. પગાર વહેલી તકે ચૂકવવા ઉગ્ર માંગ કરાઈ. જૂનાગઢના માંગરોળ તાલુકાનું શેરિયાસ બારા બંદર, જ્યાં દરિયો માત્ર રોજગારીનું સાધન નથી પરંતુ હજારો પરિવારોનું જીવન છે. પરંતુ આજે આ જ બંદર સરકારની ઉદાસીનતા અને તંત્રની ધીમી કામગીરીના કારણે મુશ્કેલીમાં મુકાયું છે. નવી જેટીની જાહેરાતને વર્ષો વીતી ગયા છતાં કામ શરૂ થયું નથી. પરિણામે કરોડો રૂપિયાની બોટો અને સેંકડો માછીમારોની રોજીરોટી જોખમમાં છે. શેરિયાસબારા બંદર પર દરરોજ સેંકડો માછીમારો જીવન નિર્વાહ માટે દરિયામાં જાય છે. વર્ષ 2022માં અહીં નવી જેટી બનાવવા માટે મંજૂરી અપાઈ હતી. આશા હતી કે ટૂંક સમયમાં સુરક્ષિત બંદરની સુવિધા મળશે, પરંતુ 4 વર્ષ બાદ પણ સ્થિતિ જેવીને તેવી જ છે. બીજી તરફ એ જ સમયગાળામાં મંજૂર થયેલા કોડીનાર, સૂત્રાપાડા અને ધામરેજના બંદરો કાર્યરત થઈ ગયા છે. સ્થાનિકોનો સવાલ છે કે શેરિયાસ બંદર સાથે આ ભેદભાવ કેમ? દરિયાના વધતા ધસારાથી બોટોને ભારે નુકસાન થઈ રહ્યું છે અને દરેક ચોમાસામાં અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. માંગરોળ બારા જૂનાગઢ જિલ્લાનું એક ફિશ લેન્ડિંગ સેન્ટર છે, જ્યાં 600 જેટલી હોડીઓ માછીમારી કરે છે. હાલમાં માંગરોળ બારા ખાતે નવી જેટી બનાવવા માટે 29 કરોડ જેટલી અંદાજિત ખર્ચ માટેની મંજૂરી હેઠળની કાર્યવાહી અત્રેની વડી કચેરી દ્વારા મંજૂરી માંગવા માટેની કાર્યવાહી ચાલુ છે. તો માછીમારોના આક્ષેપ છે કે અધિકારીઓ માત્ર સર્વે કરાવે છે પરંતુ કોઈ નક્કર કાર્યવાહી નથી થતી. નવી જેટી માટે અંદાજે 29 કરોડ રૂપિયાનો પ્રસ્તાવ હજુ પણ ઉચ્ચ કક્ષાએ મંજૂરીની રાહ જોઈ રહ્યો છે. બીજી તરફ પર્યાવરણ અને CRZ સંબંધિત પ્રક્રિયામાં પણ નવા અવરોધ ઊભા થયા છે. અગાઉ પસંદ કરાયેલા સ્થળને નકારી નવા સ્થળની શોધ કરવાની ભલામણ થતાં સમગ્ર પ્રોજેક્ટ વધુ વિલંબમાં ફસાઈ ગયો છે. તેમજ પર્યાવરણ અને CRZની જે GCZMA કમિટી છે તેના દ્વારા જે લોકેશન ઓલરેડી પસંદ કરવામાં આવેલ છે એની જગ્યાએ નવું લોકેશન પસંદ કરવા માટેની ભલામણ કરેલ છે. તો નવું લોકેશન પસંદ કરી અને ત્યારબાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આધુનિક સુવિધાના વચનો આપવામાં આવી રહ્યા છે, પરંતુ આજે પણ શેરિયાસબારા બંદરના માછીમારો અસુરક્ષિત પરિસ્થિતિમાં જીવન અને રોજીરોટી વચ્ચે સંઘર્ષ કરી રહ્યા છે. કરોડો રૂપિયાની બોટો નુકસાન પામી રહી છે, જ્યારે તંત્રની ધીમી કામગીરીને કારણે સમગ્ર પ્રોજેક્ટ અનિશ્ચિતતામાં અટવાયેલો છે. હવે માછીમારોની માંગ માત્ર એટલી જ છે કે વિકાસના વચનો કાગળ પૂરતા ન રહે, પરંતુ ઝડપથી કામગીરી શરૂ કરી સુરક્ષિત બંદર અને જેટીની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે, જેથી હજારો પરિવારોનું ભવિષ્ય સુરક્ષિત બની શકે. બંદર બનાવવાના ખાલી સર્વે કરવા આવ્યા હતા સાહેબ. બધી એ સર્વે કરીને બાકી કે હજી પાછી જોવા આવ્યા નથી. એ છતાં જો ધામરેજ બંદર બની ગયો, સૂત્રાપાડા બન્યો,
એ 15 બધી અમારા ભેગા બધી પાસ થયા હતા. અમારું કામ કેમ નથી થયો એ સરકારીમાં બરોબર ધ્યાન આપે ને વહેલી તક પૂરો કરાવે. ક્યાં ગયો એમાં સરકાર ધ્યાન આપે. સારો જ વિકાસ કર્યો છે. અત્યારે શું મુશ્કેલી પડે છે બંદર નથી તો? અટાણે મુશ્કેલી એવી છે કે અટાણે અમે માછીમાર છે ને, દરિયો આગળ જતા વધશે તો અમારી જાનનો જોખમ છે. અમારો જો રોજીરોટી કામ માટે જેટલી હોડી છે એ બધી દરિયા લઈ જવાનું છે. પાર્કિંગની જગ્યા છે નહીં. એના માટે અમારે હજી આગળ જતા બી અમને મોટો પાયે નુકસાન થવાનું છે. એમાં સરકાર પૂરું ધ્યાન આપે અમને. પાર્કિંગ માટે તો એવું છે કે જો અત્યારે દરિયા છે ને તોફાની છે, ત્યાં અમારે વ્યવસ્થા છે જ નહીં. વહેલી તકે જો વ્યવસ્થા કરાવે તો અમારા માટે બહુ સારો છે ને મોદી સાહેબને ખૂબ ખૂબ આભાર માનીએ કે અમને કામ વહેલી તકે દેખાડે. આયોજન થયું હતું પણ હજી કામ શરૂ જ થયું નહીં, એ શરૂ થયું જ નથી. કામ આયોજન વારંવાર કરી જાય બરાબર, પણ કોઈ કામ કરતા નથી. કામ કરે એવી રીતે આપણે જો સરકારશ્રીને આપણે ધ્યાનમાં દોરાવીને કામ આગળ વધારવાનું કામ કરી ચાલુ કરે. જે ખાસ કરીને શેરિયાસપારાના જે માછીમારો છે તેની બોટો આપ જોઈ શકો છો તેના આવી રીતે પાર્કિંગ કરવામાં આવી છે. ક્યારે પણ મોજા અહીં ઉછળતા આવતા હોય છે અને દરિયાની જે મોજા જે છે તે દરિયામાં બોટો લઈ જાય તે પૂરેપૂરી શક્યતાઓ છે. તેને કારણે કરોડો રૂપિયાની જે બોટ હોય છે તેને નુકસાન થતું હોય છે. કેતરજા સંદેશ ન્યૂઝ શેરિયા. પોરબંદરની કેબી તાજાવાલા સ્કૂલ સામે કાર્યવાહી થઈ છે. શિક્ષણ વિભાગ દ્વારા શાળાને દંડ ફટકારવામાં આવ્યો છે. મંજૂરી વિના બાલવાટિકાના વર્ગો શરૂ કરી દેવામાં આવ્યા હતા. તેના કારણે 20 કરતાં વધુ બાળકોનું એક આખું વર્ષ બગડ્યું છે. 15,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. ચાઇલ્ડ યુઆઈડી જનરેટ ન કરતા કાર્યવાહી થઈ છે. વાલીઓને ફી પરત અપાવવા અને કાર્યવાહી કરવા માંગ. યુઆઈડી નંબર જે બાળકોને જનરેટ કરવા જોઈએ, બાલવાટિકામાં એમણે જે નોંધણી કરાવી હતી ડિસેમ્બર 25માં એમને નોંધણી કરાવ્યાનું પ્રમાણપત્ર મળી ગયેલું. ત્યારબાદ પણ નોંધણી કરાવ્યા પછી પણ જીઆરનો જે ડેટા હોવો જોઈએ એ અદ્યતન નહોતો કરેલો. જે બાળકો એલસી લઈ ગયા એને જ જીઆરમાં ચડાવેલા હતા. તો આ એક ડેટા જે છે એ ચલાવી ના શકાય.